જય માતાજી, જય વેદનાથ મહાદેવના સાનિધ્યમાં આપણે આવ્યા છીએ ગામ વેજલકામાં, જ્યાં શાસ્ત્રી ઋતુ બાપુની શ્રીમદ દેવી ભાગવત કથા ચાલે છે. જ્યાં આપણે આવ્યા છીએ તો દર્શન એ બધું કરશું અને પણ આપણે કથામાં પણ આંટો મારશું. તો ચાલો આપણે વેદનાથ મહાદેવના દર્શન કરીએ. તો આ છે આપણે વેદનાથ મહાદેવ મંદિર. ચાલો અહીંયા જઈએ. ચાલો મિત્ર, આ છે જો વેદનાથ મહાદેવનું મંદિર, વેદનાથ મહાદેવ મંદિર. તો મહાદેવના દર્શન કરશું. જયરામભાઈ કરે છે દર્શન મહાદેવના. સરસ મજાના જો વેદનાથ મહાદેવના કરો દર્શન. આ છે વેજલકા ગામમાં મંદિર. જય મહાદેવ, જય વેદનાથ મહાદેવ. ચાલો વેદનાથ મહાદેવના દર્શન કરી. અહીં પણ દર્શન કરી લીધા. જય મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મહાદેવ બધાની મનોકામના પૂર્ણ કરે. જો સરસ મજાની જગ્યા છે વેજલકા ગામમાં મહાદેવની, વેદનાથ મહાદેવની. ફરતી ઘણી બધી જગ્યા છે. બાપુના પણ આપણે દર્શન તમને કરાવશું. જો આ બધી જગ્યા છે. જો વેદનાથ મહાદેવના સાનિધ્યમાં બધા બેનર છે. પહેલાં આવા બધા પ્રોગ્રામ પણ કરેલા છે. હવે ફરી બેઠા છે, આપણે દર્શન કરશે. મહાદેવ મહાદેવ. આ છે પરેશપુરી બાપુ, અહીંના મહંત. જો બાપુની કથા ચાલે છે ત્યાં આપણે જઈશું અંદર. ગરબા રાખ્યા છે, આમ ધૂમથી બધા ગરબા કરશે, ભગવાનને આનંદ સાથે વિદાય કરે છે. પણ જે કથા છે એ કથા પરીક્ષિતજીને મોક્ષ આપવાનો છે. અને પછી આપણે બધા ધામધૂમથી આનંદ કરતા કરતા પોથીજીને ગામમાં જેના ઘરે પરમાત્મા જાશું એના ઘરે બધા ધામધૂમથી જાશું, આનંદ કરશું અને ખૂબ મોજ કરતા કરતા ભગવાનને રજા આપીશું. પણ ભગવાન શ્રી હરિ જેના ઉપર કૃપા કરે, દયાળુ ભક્ત વત્સલ ભગવાન કૃપા સાગર દીન અટકી જાય એવું પરમ તત્વ પરમાત્મા એટલે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન શ્રી હરિ જગત જગદીશ્વર માટે ફરી આપણે એકવાર વિનંતી કરું છું કે બપોર પછી જે પોથીનો કાર્યક્રમ છે એ અદ્ભુત રહે અને ખૂબ પ્રેમ ભાવપૂર્વક અમારા પ્રકાશભાઈ રાણપુરથી પધાર્યા છે, જયરામભાઈ પધાર્યા છે. જોરદાર તાળીના ગરબાથી બધાને વધાવી, જેટલા પણ મહેમાન આવ્યા છે બધાને વધાવી લો. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ રામ. ચાલો મિત્રો, આપણે ઋતુ બાપુ અને પરેશ બાપુનું સ્વાગત કરવાનું છે. આપણે આ છે ઋતુ બાપુનું સ્વાગત સારું ટાળી કરવી છે. આપણે સરસ મજાના બાપુના આશીર્વાદ મેળવશું અને ઋતુ બાપુનું પણ સ્વાગત કરવાનું અને પરેશ બાપુનું પણ સ્વાગત કરવાનું. જે વેદનાથ મહાદેવના મહંત છે પરેશ બાપુ, તો તેમનું પણ આપણે સ્વાગત કરીશું અને આશીર્વાદ મેળવશું. બધા સાધુ સંતોના આશીર્વાદ બના રહે તેવી આપણે પ્રાર્થના કરશું વેદનાથ મહાદેવની.